નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બ્રોડકાસ્ટમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલી મહિન્દ્રા પિકઅપ બોલેરો ગાડી ઝડપી પાડી કુલ 40 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા નજીક ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉપરાંત વાહન મળીને અંદાજે કુલ 40.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે માંડવા ટોલ પ્લાઝા પાસે રોડ ઉપર શંકાસ્પદ રીતે ઉભેલ નંબર પ્લેટ વિનાની સફેદ રંગની મહિન્દ્રા પિકઅપ બોલેરોની તપાસ કરતા વાહનમાંથી વિદેશી દારૂ ભરેલા ખાકી રંગના બોક્સ મળી આવ્યા હતા. દારૂને છુપાવવા માટે ઉપરથી મમરાની ભરેલી થેલીઓ મૂકવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા વિસ્કીની નાની કુલ 10,800 બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ, પિકઅપ બોલેરો વાહન, ફાસ્ટેગ તથા અન્ય સામગ્રી મળી કુલ 40.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રેડ દરમિયાન વાહન ચાલક હાજર ન મળતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે વિદેશી દારૂ મોકલનાર, મંગાવનાર તેમજ વાહન ચાલક વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના તડકેશ્વર ગામે 20 કરોડના ખર્ચે બનેલી નવનિર્મિત ટાંકીનું ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ જમીનદોસ્ત થઈ ગઈ હતી. સુરત જિલ્લાના અરેઠના તડકેશ્વર ગામે 20 કરોડના ખર્ચે નવી નક્કોર પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. આ પાણીની ટાંકી મારફતે આસપાસના 32 જેટલા ગામોને પાણી પહોંચાડવાનું હતું. 20 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી બનતા 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ટાંકીનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં જ ગતરોજ પાણીની ટાંકીની ક્ષમતાનું ટેસ્ટિંગ કરવામાં આવતા તેમાં 9 લાખ લીટર જેટલું પાણી ભરવામાં આવ્યું હતું. 20 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકીની ક્ષમતા 11 લાખ લીટરની છે, પરંતુ ટેસ્ટિંગ સમયે 9 લાખ લીટર પાણી ટાંકીમાં ભરાતા પાણીની ટાંકી એક તરફ નમીને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઘટનામાં 3 જેટલા કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાણીની નવનિર્મિત ટાંકી ધરાશાયી થઈને જમીનદોસ્ત થઈ જતા આસપાસના 32 જેટલા ગામોના રહીશો ચિંતામાં મુકાયા છે. 3 વર્ષ સુધી પાણીના ટાંકીના નિર્માણનું રાહ જોવાયું હતું અને આ પાણીની ટાંકી ધરાશાયી થતાં જ 32 જેટલા ગામોને ફરીથી 3 વર્ષથી વધુના સમય સુધી પાણી માટે વલખા મારવા પડશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં આસપાસના ગામના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના પરથી સ્પષ્ટ જાણી શકાય છે કે ટાંકીના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારની ટેકનિકલ વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી, જેના પરથી કહી શકાય કે 20 કરોડની ટાંકીમાં કેટલા કરોડનો ભ્રષ્ટાચાર થયો હશે તે આપ અંદાજ લગાવી શકાય છે. જો કે આ ઘટના બાદ સુરત જિલ્લા પંચાયતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી ટાંકીના મટીરીયલ અને તેની ગુણવત્તા અંગે ચકાસણી કરવામાં આવી હતી અને તે અંગેનો રિપોર્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિપોર્ટ બાદ જે તે કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. મારું નામ છે અબુબકર અને હું આ તડકેશ્વર ગામનો રહેવાસી છું અને અમને ઘર માટે પીવાનું શુદ્ધ પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એ માટે અમે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આજે 3 વર્ષથી આ ટાંકીનું કામ ચાલુ હતું. આ ગાય પગલાથી પાણી આવે છે અને ટોટલ 33 ગામોને પાણી મળવાનું હતું અહીંયાથી. પણ આજે 3 વર્ષથી કામ ચાલ્યું છે, પણ એકદમ લો મટીરિયલ વાપર્યું છે અને તમે જોઈ શકો ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે. આજે હજુ તો પાણીનો ઘર સુધી પાણી પહોંચ્યું પણ નથી અને અમે વપરાશ માટે પાણીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ આ જમીનદોસ્ત ટાંકી થઈ ગઈ છે. જે તમને વિડીયોમાં બતાવ્યું છે. આ લોકોએ શું માંગ છે? અમારી માંગ એવી છે કે આ ભ્રષ્ટાચાર જે થઈ રહેલો છે એને રોકવામાં આવે અને આના પાછળ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જરાક સારું અને હેવી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે. અને સારું છે કે અહીંયા કોઈ દુર્ઘટના થતી બચી છે. કોઈ મજૂર વર્ગ અહીંયા હતો નહીં તો પછી એમનો જવાબદાર કોણ રહેશે એમ. જય સોમાભાઈ ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર પાણી પુરવઠા સુરત. ગાય પગલા જૂથ યોજનાનું આપણે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું, જે 21 કરોડના ખર્ચે જયંતિ સુપર એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જેમાં આજ રોજ લગભગ 12 વાગ્યાની આસપાસ 9 લાખ લીટર કેપેસિટીની ક્ષમતા અને 15 મીટર ઊંચાઈની ટાંકી હતી, જે આજે દુરસ્ત થઈ ગઈ છે. હવે આગળ અમે આનું તપાસ કરશું કે કઈ રીતે આ થયું છે. અત્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયર એસવીએનઆઈટીને અમે રિપોર્ટ અત્યારે કરી રહ્યા છીએ. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર હાઈવા ટ્રક અને આઈસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં આઈસર ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સુરતથી ભરૂચ જવાના માર્ગ ઉપર અંકલેશ્વર નજીક આવેલા રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ ઉપર હાઈવે ટ્રક અને આઈસર ટેમ્પો વચ્ચે
ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં આઈસર ટેમ્પો ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જાતાની સાથે જ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતની અંદર મૃત્યુ પામેલ આઈસર ટેમ્પો ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરી હતી. આ અકસ્માતના પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રાફિક જામને હટાવીને યથાવત વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ ઘટનામાં અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિરે 28મા નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. આ ઉજવણીની સાથે ખાટુ શ્યામ ભગવાનની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવશે. જાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 25મી જાન્યુઆરીના રોજ મા નર્મદાજીની ભવ્ય જન્મ જયંતિની ઉજવણી કરાશે, જેને લઈને જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે વિવિધ કાર્યક્રમનો આજથી પ્રારંભ શરૂ કરાયો હતો. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવનો આજથી પ્રારંભ શ્રી શ્રી 108 મહામંડલેશ્વર સ્વામી અલગગીરીજી મહારાજજીના પાવન આશીર્વાદથી 28મા નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરાશે. ત્યારે આજે દેવી ભાગવત મહાપુરાણનો પ્રારંભ કરાયો હતો, જેની પોથી યાત્રા જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરથી લઈને જાડેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં ફરી ગાયત્રી મંદિરે પરત ફરી હતી. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવમાં 25મી જાન્યુઆરી નર્મદા જયંતિના દિવસે મા નર્મદાના ઘાટ ઉપર વિશેષ ખાટુ શ્યામની પ્રતિમાનું નિર્માણ કરાશે, જે લોકોનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે દેવી ભાગવત મહાપુરાણ કથાનો આજથી પ્રારંભ થયો છે, જે કથા 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ચાલનારી છે. કથામાં દરરોજ બપોરથી 3થી લઈને સાંજના 6 કલાક સુધી કથાનું રસપાન કરવામાં આવશે. 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી, નર્મદા મહાપૂજન, 108 નંગ જડિત સાડી અર્પણ, મહાઅભિષેક, 52 ગજની ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો આવનાર 25 જાન્યુઆરીને રવિવારના રોજ નર્મદા જયંતિ મહોત્સવની દિવસે કરવામાં આવશે. ભરૂચ નજીક જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે આજથી નર્મદા જયંતિની ઉજવણીનો પ્રારંભ થયો છે, જે ઉજવણીના ભાગરૂપે યોજાયેલ દેવી ભાગવત મહાપુરાણ કથાની પોથી યાત્રાનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વિશ્વમાતા વિશ્વ ગાયત્રી અલગધામ જાડેશ્વરના મહંતમાં શિવાનંદગીરી આજે 2026 28મા નર્મદા જયંતિનું આયોજન અને મા દેવી ભાગવતનું આયોજનનું રસપાન કરાઈ રહ્યા છે. મા સત્યાનંદગીરી આજથી શોભાયાત્રા જાડેશ્વરથી ગામમાં વિવિધ સ્થળોએ ફરીને જાડેશ્વર નર્મદા કિનારે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ ઉપરાંત જાન્યુઆરીની 25મી તારીખે મહાસુદ સાતમને દિવસે મા અન્નપૂર્ણા નર્મદાને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ ઉપરાંત 1008 ચુંદડી માને ઓઢાડવામાં આવવાની છે. તે 1.25 લાખ દીવાની આરતી કરવામાં આવવાની છે. ખાસ તો ખાટુ શ્યામ ભગવાનનું આયોજન કર્યું છે. તે જ ઉપરાંત વિવિધ કાર્યક્રમનું આજથી આયોજન કર્યું છે. વિશ્વ ગાયત્રી અલગધામ જાડેશ્વર ભરૂચ દરેક ભરૂચના ભાવિ ભક્તોને પ્રેમભર્યું આમંત્રણ છે. દરેક ભક્તોએ પ્રેમના દર્શન કરી મા નર્મદાને એક દીવો મૂકી અને તમને મા નર્મદાના આશીર્વાદ આપે એવી અમારી શુભેચ્છા છે. દરેક ભક્તોને વિનંતી છે. ભરૂચ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા લિપન આર્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ ગુજરાતભરમાં સામાજિક, મહિલા સશક્તિકરણ તથા શૈક્ષણિક ઉત્થાન માટે સતત કાર્યરત છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં દિવ્યાંગોને સ્વરોજગાર તરફ દોરી આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે. આ હેતુસર 12 દિવસીય લિપન આર્ટ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં લાભાર્થીઓ લિપન આર્ટની વિવિધ આધુનિક, સર્જનાત્મક અને વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવશે. આ તાલીમ પૂર્ણ કર્યા બાદ દિવ્યાંગો માટે રોજગાર અને સ્વરોજગારીની નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી તેમજ અપંગ માનવ મંડળના નિકુંજ શાહ, યોગેન્દ્રસિંહ, મનોજકુમાર, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા. નમસ્તે, મારું નામ નિકુંજ શાહ છે અને અમે
અમારી ટીમ છે, મનોજભાઈ છે, યોગેન્દ્રસિંહ છે અને જનહિતાર્થ તરફથી જિગીશા મેડમ છે. તો અમે અહીંયા અપંગ માનવ મંડળ તરફથી આવ્યા છીએ. અપંગ માનવ મંડળ અને જે દાતા છે સેતુ કરીને છે, ગુજરાત ગેસ, એમણે આ 12 દિવસનું એન્ટરપ્રિન્યોર દિવ્યાંગો માટેનું એન્ટરપ્રિન્યોરશિપની એક પ્રોગ્રામનું આયોજન કર્યું અને ભરૂચની અંદર જનહિતાર્થના સહયોગથી અમે આ 12 દિવસનું અહીંયા આયોજન શરૂઆત કરી રહ્યા છે આજથી. અને 12 દિવસમાં પૂજાપો અને ડેકોરેશનની જે આઇટમ્સ હોય છે એ બધાને શીખવાડવામાં આવશે, જેથી કરીને જે દિવ્યાંગો આમાં પાર્ટિસિપેટ થશે એ લોકો આત્મનિર્ભરની દિશામાં આગળ વધી શકે અને પોતાનું જીવન સારી રીતે ગુજરાન કરી શકે. તે હેતુસર અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. નમસ્કાર. સુરતના 2 બાળકો સ્કેટિંગ કરીને 480 કિલોમીટર અંબાજી માતાજીના દર્શને જવા નીકળ્યા છે. સુરતના પટેલ પરિવારના પાર્શ્વ પટેલ અને તેમના ભાઈ પંથ પટેલ છેલ્લા 2 વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે. પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ આવનાર અંબાજી માતાના દર્શન કરવા જતા હોવાથી બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર રજૂ કર્યો હતો. બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈને પરિવારજનોએ તરત જ સહમતિ આપી જરૂરી તૈયારીઓ કરી હતી. આજે સવારના 7 વાગ્યાથી બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ જવા નીકળ્યા હતા. તેમની યાત્રા સાથે 3 વાહનોમાં દાદા સહિત પરિવારના કુલ 8 સભ્યો ઉત્સાહવર્ધન અને સુરક્ષા માટે જોડાયા છે. પ્રથમ દિવસે જ બંને બાળકોએ 75 કિલોમીટરનું અંતર કાપીને ભરૂચ ખાતે પહોંચ્યા હતા. 480 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગન શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી રહ્યા છે. અંબાજી પહોંચીને માતાજીને ધ્વજ અર્પણ કરી પોતાની સ્કેટિંગ યાત્રાને પૂર્ણ કરવાનો તેમણે નિશ્ચય કર્યો છે. હું મારા મોટા ભાઈ સાથે સ્કેટિંગની યાત્રા માટે નીકળ્યો છું સુરતથી અંબાજી. મારી સાથે મારા દાદાને ડ્રાઈવરને એ લોકો છે અને અમે લોકોએ 75 કિલોમીટર પસાર કર્યું છે અને હજી 400 જેવા કિલોમીટર બાકી છે. તને આ અંબાજી સ્કેટિંગ કરીને જવાની પ્રેરણા ક્યાંથી મળી? શું કહેશે એની માટે? મને છે ને સરની ઉપર પ્રાઉડ ફીલ થાય અને સરને મારી ઉપર પ્રાઉડ ફીલ થાય અને મોટિવેશન માટે આ યાત્રા અમે કરી છે. મારું નામ પાશ્વો છે. અમે બંને મારા અને મારો ભાઈ સાથે નીકળ્યા છીએ એક ટ્રીપ પર સુરતથી અંબાજી સ્કેટિંગ કરીને. અમે 75 કિલોમીટર પસાર કર્યા છીએ. હજી 400 એવા બાકી છે. અમે અમારા શહેરથી પ્રાઉડ ફીલ થાય એના માટે કરીએ છીએ. ભરૂચ નગરપાલિકાએ શહેરને સુંદર બનાવવા માટે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાએ શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડોમાં વિશેષ તપાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનના ભાગરૂપે સંબંધિત વોર્ડમાં સેનેટરી ઇન્સ્પેક્ટરને તેમની ટીમ સાથે વિસ્તારમાં ફરી રહ્યા છે અને પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમોનું કડક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન દુકાનો, રેકડીઓ, હોટલો તેમજ વ્યવસાયિક એકમોમાંથી અંદાજિત 200 કિલોગ્રામથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવામાં આવી છે. તે ઉપરાંત દુકાનની બહાર ગંદકી ફેલાવનાર, કચરો જાહેર માર્ગ ઉપર ફેંકનાર તથા સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે નગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના અધિકારીઓએ વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને કચરો ડસ્ટબિનમાં જ નાખવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે કડક સૂચનાઓ આપી છે. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરને કચરામુક્ત અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો હેતુ લઈને આવી તપાસનો ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. નાગરિકો તથા વેપારીઓ સ્વયં રીતે સહકાર આપે તો ભરૂચ શહેરને સ્વચ્છ અને હરિત શહેર બનાવવાનું લક્ષ્ય ઝડપથી સિદ્ધ કરી શકાશે. ભરૂચ નગરપાલિકા ભરૂચ ભૂમિ સેવક સેનેટરી ઇન્સ્પેક્ટર મુખ્ય અધિકારી સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ કરતા વેપારીઓ તેમજ લારી ગલ્લાવાળા પાસેથી આજરોજ અમારી ટીમ દ્વારા 2400 રૂપિયા દંડ તેમજ 200 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે. આ ડ્રાઈવ અમારી સતત ચાલુ રહેલ છે અને હજુ પણ ચાલુ રહેવાની છે. અમારી ભરૂચ નગરપાલિકા તરફથી જાહેર જનતાને એટલી અપીલ છે
કે આપ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ ઉપયોગ કરશો નહીં, સ્વચ્છતા રાખશો અને ભરૂચ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપશો. સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ તરફથી સમાજની સૌભાગ્યવતી બહેનો માટે તારીખ 18/1/2026ના રોજ હલ્દી કંકુનો કાર્યક્રમ પાંજરાપોળ ભરૂચ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજની 75 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ ઉત્સવ મકર સંક્રાંતિ બાદ મનાવવામાં આવે છે, જેમાં બહેનો એકબીજાને હલ્દી કંકુનો ચાંદલો કરી ચીકીથી મોં મીઠું કરાવી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે અને એકબીજાને લાણી આપે છે. જેમાં તલ, સિંગદાણા, ગોળ સાથે મળી મીઠાશ આપે છે. તેવી જ રીતે સમાજમાં બધા લોકો એકબીજા સાથે હળીમળીને સંગઠિત થઈને રહેવાનો સંદેશ આપવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના તમામ સભ્યોએ સાથ સહકાર આપ્યો હતો. કાર્યક્રમ બાદ ગૌ માતાને ઘાસ ખવડાવવામાં આવેલું હતું અને ટ્રસ્ટ તરફથી પાંજરાપોળને દાન આપવામાં આવેલું હતું. આ કાર્યક્રમ બાદ અલ્પાહાર લઈને અંકલેશ્વરના સજોદ ખાતે જાહેર રસ્તાને લઈને ગ્રામજનો દ્વારા તંત્રને અંતિમ અલ્ટિમેટમ આપીને હાઈકોર્ટમાં રીટ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ડોક્ટર આંબેડકર નગર વિસ્તારમાં જાહેર રસ્તો ગેરકાયદેસર રીતે અવરોધિત કરાયા હોવાના આક્ષેપ સાથે રહીશોએ વહીવટીતંત્રને અંતિમ કાનૂની અલ્ટિમેટમ આપ્યો છે. આ અંગે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપીને 24 કલાકમાં રસ્તો ખુલ્લો કરી મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. નિર્ણય ન લેવાય તો ગુજરાત હાઈકોર્ટમાં મેન્ડેમસ રીટ દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રહીશોના જણાવ્યા મુજબ આ જાહેર રસ્તો છેલ્લા 85 વર્ષથી વસાહતને રાજ્ય ધોરીમાર્ગ સાથે જોડતો મહત્વનો માર્ગ છે અને શ્રી રણછોડરાય મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓનો આ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. મંદિરના 26મા પાટોત્સવ પૂર્વે રસ્તો તોડી પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને તેમને ધાર્મિક સ્વતંત્રતા અને મુક્ત અવરજવર પર પ્રહાર ગણવામાં આવ્યો છે. આવેદનમાં રસ્તો બંધ હોવાથી 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ પહોંચવામાં અડચણરૂપ પડતી હોય છે તેમ જણાવ્યું હતું. રહીશોએ પંચાયત પાસે અંદાજે 2.5 લાખ રૂપિયાની ઉપલબ્ધ ગ્રાન્ટ હોવા છતાં તેનો ઉપયોગ ન કરાયો હોવાના આક્ષેપો કર્યા છે અને ગ્રાન્ટનો ઉપયોગ અંગે નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી છે. સાથે જ જેસીબી વડે જાહેર રસ્તાને નુકસાન પહોંચાડનાર સામે ફોજદારી કાર્યવાહી કરી પુનઃનિર્માણનો ખર્ચ વસૂલવા તેમજ ફરજમાં બેદરકારી દાખવનાર તલાટીએ સરપંચ સામે કલમ 57 હેઠળ કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. આવેદનની નકલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્યમંત્રીને મોકલવામાં આવી છે. રહીશોનું કહેવું છે કે 29મી જાન્યુઆરી પૂર્વે માર્ગ ખુલ્લો ન કરાય અને સુરક્ષા વ્યવસ્થા ન કરવામાં આવે તો હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે. આજરોજ તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વર ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ. આવેદનપત્ર અમારા સજોદ ખાતેના ડૉક્ટર આંબેડકર નગર પ્રવેશદ્વાર પાસેથી અમારા રણછોડરાય મંદિર અને અમારી આખી વસાહતનો જે રસ્તો છે એ રસ્તો જમીન માલિકોએ અમારી પોતાની ખાનગી મિલકત છે એવા બહાના હેઠળ આખો રસ્તો ખોદી કાઢ્યો છે, જેને કારણે 70 થી 80 ઘરોની વસ્તીના લોકોને આવવા જવાની ખૂબ મોટી અગવડ ઊભી થઈ છે. આ બાબતે અમે ગ્રામ પંચાયત સજોદને 27 તારીખે અને ટીડીઓ સાહેબને 29 તારીખે આવેદનપત્ર વિગતવાર લખીને આપેલું છે 50 થી 60 માણસોની સહી સાથે, છતાં પણ હજુ સુધી કોઈ આ સમસ્યાનો નિકાલ ન આવતા આજે અમારે ફરીથી આ આવેદનપત્ર ટીડીઓ સાહેબને આપવાની ફરજ પડી છે. આ સાથે અમે આજે તાલુકા મામલતદાર સાહેબને, એસડીએમ સાહેબને પણ આવેદનપત્રની કોપી આપવાના છીએ. જરૂર પડે અમે 3 થી 4 દિવસ રાહ જોવાના છે. જો 3-4 દિવસમાં આ સમસ્યાનો આ વહીવટી તંત્ર ઉપાય ન કરે, નિરાકરણ ન લાવે તો અમારે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની પણ પૂરી તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.